નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં બીજેપી માટે નાસુર બન્યો કેજરીવાલનો આ સિપાહી, આપના ધારાસભ્યની લોકપ્રિયતાએ ચોંકાવ્યા, ગોપાલ ઇટાલિયાનું પણ નથી નામ। વડાપ્રધાન મોદીએ કરી ખેડૂતો માટે મોટી જાહેરાત, ખાતર પર વધુ સબસિડી મંજૂર કરી। માઉન્ટ આબુમાં કર્યું ભરપેટ ભોજન, 10,900 રૂપિયાનું બિલ જોઈને ભાગ્યા ગુજરાતના ટુરિસ્ટ। અંબાજી મંદિરના દર્શન પંથમાં વિકૃત સખાની લોકોએ કરી ધુલાઈ, યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરતા રંગે હાથે દબોચી લીધો। યુદ્ધ વિરામ સંકટમાં હમાસે ફાયરિંગ કરતા નેતન્યાહુ ગુસ્સે ભરાયા, કહ્યું હવે થશે પાવરફુલ સ્ટ્રાઇક। વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, ઇમરજન્સી સેવાઓ હાઈ એલર્ટ પર। ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ઓપરેશન ત્રિશુલનો યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાનમાં ફફડાટ, એરપેસ કરાયું બંધ। ખેડાના ઝેરી સિરપકાંડ બાદ રાજ્યભરમાં ફેલાયેલા નેટવર્કને મૂળમાંથી નસ્તનાબૂદ કરનારી દ્વારકા પોલીસ ટીમની ગૃહ વિભાગે કદર કરી। ધાતરવાડી નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા, ધારાસભ્ય હીરા સોલંકીએ શર્ટ કાઢીને નદીના પ્રવાહમાં ઉતરી રેસ્ક્યુ શરૂ કરાવ્યું। અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિન્દુ વિદ્યાર્થી પર બંદૂકના બટકાથી હુમલો, અનેક સામે કેસ દાખલ કરાયા। આ દ્રશ્ય જોઈ તમારી આતરડી કકળે ઉઠશે, જગતના તાતની પરસેવાની કમાણી માવઠું તાણી ગયું, સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માજા મૂકી। આરજેડીએ મહિલા મોરચાના પ્રમુખ રીતુ જસવાલ સહિત 27 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા। એમેઝોન બીજી મોટી ચટણીની તૈયારી કરી રહ્યું છે, 30,000 કોર્પોરેટર કર્મચારીઓ જોખમમાં। લોકોને તમારા પર વિશ્વાસ પણ નથી, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને ખુલ્લો પત્ર। બિહારના કટિહારમાં પોલીસની શરમજનક કરતૂત, હોટલમાં જમવા આવેલા ભાઈ બહેન પર ખાકી વર્દીનો રોફ જમાવ્યો। જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ લાગી, 2 મુસાફરોના કરુણ મોત, 10થી વધુ લોકો દાઝ્યા। 20 કિલોમીટરની ઝડપે આગળ વધતું ડિપ્રેશન, ગુરુવાર સુધીમાં સુરત મુંબઈ વચ્ચે ટકરાશે। અરવિંદ કેજરીવાલનો પ્રહાર, પોતાના બાળકોને ચોકીદાર બનાવવા હોય તો મોદીજીને મત આપો। સત્તાધારી પાર્ટી કેમ મોટાભાગના સાંસદોની ટિકિટ કાપી રહી છે, અખિલેશ યાદવ। ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું પણ ગુનો છે, બાંગ્લાદેશમાં નમાઝ પછી ઇસ્કોન પર પ્રતિબંધ માટે સૂત્રોચ્ચાર। બ્રાહ્મણ સમાજ નારાજ, મંત્રીમંડળના 2 મંત્રીની અવગણનાથી ગુજરાતના ભૂદેવોએ સરકાર સામે મોરચો માંડ્યો। અમેરિકાએ કડક સરહદી નિયમો જાહેર કર્યા, 26 ડિસેમ્બરથી ગ્રીન કાર્ડ ધારકોને પણ લાગુ થશે આ નિયમો। ખેડૂતો માટે રાહતના સમાચાર, માવઠાથી થયેલી નુકસાની બદલ આવતીકાલે કેબિનેટ બેઠક બાદ સહાયની થશે જાહેરાત। પ્રશાંત કિશોરને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, 2 રાજ્યોની વોટર લિસ્ટમાં મળ્યું હતું નામ। અમેરિકાને મોટો ઝટકો, પેસેન્જર વિમાનો હવે ભારતમાં બનાવવામાં આવશે। પાકિસ્તાની સેનાની અવળસંડાએ સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કર્યો, ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે લીધો મોટો નિર્ણય, 1 નવેમ્બરથી ફક્ત BS6 વાણિજ્યિક વાહનોને દિલ્હીમાં પ્રવેશ મળશે। ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓનું ધ્વજારોહણ, નરેશ પટેલે સ્વાગત કર્યું, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાએ કર્યા। વાળંદ, મોસી, સુથાર, લુહારને 5 લાખ રૂપિયા આપીશું, બિહાર ચૂંટણી પ્રચારમાં તેજસ્વી યાદવની મોટી જાહેરાત। રાજકોટમાં કોંગ્રેસની જન આક્રોશ સભા, સરકાર સામે આકરા પ્રહારો, ખેડૂત વિરોધી સરકારને 2027માં જવાબ મળશે। તુર્કીમાં 6.1નો શક્તિશાળી ભૂકંપ, 3 ઇમારતો જમીનદોસ્ત થઈ, લોકો રસ્તા પર આવી ગયા। આજે ફરીથી સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી 3800 રૂપિયા તો ગોલ્ડ થયું 3200 રૂપિયા સસ્તું। સાઉદી અરેબિયામાં બનશે દુનિયાનું પહેલું સ્કાય સ્ટેડિયમ, જમીનથી 350 મીટર ઊંચું હશે।
આપ દ્વારા 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં ખેડૂત મહાપંચાયત યોજાશે. સરકારની નીતિઓનો કરશે વિરોધ. દર્દી સાથે દાદાગીરી કરનાર સોલા સિવિલની મહિલા તબીબ સામે કાર્યવાહી. 1 મહિના માટે ક્લિનિકલ ડ્યુટીથી દૂર કરાઈ. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ સાથે એકતાનગરમાં ઉજવાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ. ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય ગણાશે. ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સાથે છેડતી મામલે ભાજપના નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો. કહ્યું, સૂચના વિના બહાર ન જવાય. ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગ, ચીકુના પાકને નુકસાન થતા જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો. બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામે સામે. રાહુલ ગાંધીનો જૂનો વિડીયો શેર કરીને પીએમ મોદી પર કટાક્ષ. વાત સમાજની હોય ત્યાં રાજકારણ ન હોય. ગુજરાતની રાજનીતિની આ તસવીરે નવો બોધપાઠ આપ્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યો દુનિયા હલબલી જાય તેવો દાવો. ગાંધીનગરથી નવું આવ્યું. પૂર્વ મંત્રી બસુ ખાબડની ઓફિસ કે બંગલો લેવા કોઈ કેમ તૈયાર નહોતું. ગુજરાત મંત્રીમંડળમાં વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ. 2 ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ. વીજળીનું સપનું થયું સસ્તું. મધ્યપ્રદેશમાં ખેડૂતોને માત્ર 5 રૂપિયામાં મળશે કનેક્શન. બિહાર ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો. સાસારામ વિધાનસભા ઉમેદવાર સત્યેન્દ્ર શાહની પોલીસે ધરપકડ કરી. નોકરિયાત લોકો માટે આવી ગયા મોટા સમાચાર. સરકારે બદલી દીધા ગ્રેજ્યુટીના નિયમ. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીનું મોટું એક્શન. 4 નેતાઓને પક્ષમાંથી કર્યા બહાર. જય ભાનુશાલી અને માહી વીજના 14 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા. પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો. એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ચિરાગ પાસવાનના ઘરે ઓચિંતા પહોંચ્યા નીતિશ કુમાર. ચૂંટણી પહેલા એનડીએના 2 દિગ્ગજોની અદાવતોનો કર્યો અંત. ભારે વરસાદને લીધે શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલાયા. ડેમ સિઝનમાં 8મી વખત ઓવરફ્લો થયો. નર્મદા ઘાટ દુર્ઘટનામાં વળતર અને ન્યાય માટે ઉઠી માંગ. ચૈતર વસાવાએ મૃત્યુ પામેલા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી. 1 નવેમ્બર 2025થી લાગુ થશે આ મોટા ફેરફારો. આધાર કાર્ડ અપડેટથી માંડીને બેન્કિંગ, નોમિનેશન અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલશે. આના કરતા કરતા આખરે કોંગ્રેસે પપ્પુ યાદવને પોતાના સ્ટાર પ્રસારકની યાદીમાં સામેલ કરી લીધા. વિદેશ મોહ ભારે પડ્યો. અમેરિકાએ હરિયાણાના 50 યુવાનોને હાથકડી બાંધીને ડિપોર્ટ કર્યા. ડંકી રૂટથી લાખો ખર્ચીને અમેરિકા ગયા હતા. ગુજરાતમાં કમોસમી વરસાદ. 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે માવઠાનું જોર. માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. 21મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર. સરકારે આપ્યો આદેશ.